ચોટીલા અને થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠક બાદ દર્દીઓને ગુણવત્તાસભર, પારદર્શક અને સમયસર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠક બાદ નાયબ કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ દાખલ દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। સારવાર દરમિયાન કોઈ કર્મચારી દ્વારા દવાઓ અથવા અન્ય સેવાઓ માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવે છે કે નહીં તેની પણ ઝીણવટભરીપૂર્વક તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત ઓપીડી, આઈપીડી, પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી ટેસ્ટ સહિતના વિવિધ ખર્ચોની સમીક્ષા કરવામાં આવી હતી। હોસ્પિટલમાં તમામ સરકારી આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે અને ગુણવત્તાપૂર્વક ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં સાપ કરડવાના અને કૂતરા કરડવાના ઇમરજન્સી ઇન્જેક્શન સહિત જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવામાં આવી હતી। સાથે જ નવી તબીબી સામગ્રીની ખરીદી GEM પોર્ટલ મારફતે કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી। સમાચારમાં આગળ વાત કરીએ, સુરત શહેરમાં સતત પડી રહેલા